સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મેલ પર ધમકી આપવામાં આવતા કોર્ટ પરિસરમાં પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવતા વકીલ અને સરકારી કર્મચારીઓનો જમાવડો જોવા મળ્યો હતો। સુરત કોર્ટના મેલ પર રાત્રે 2 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેથી સુરત ડિસ્ટ્રિક્ટ જજને આ બાબતની માહિતી આપવામાં આવતા જજ દ્વારા કોર્ટ પરિસરમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો। સુરક્ષાના હેતુસર ચેકિંગ ચાલે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે વકીલને કોર્ટ પરિસરમાં પ્રવેશી શકશે નહીં તેવા સૂચનો કરાયા હતા, જેથી કોર્ટ પરિસર બહાર વકીલ અને સરકારી કર્મચારીઓનો જમાવડો ભેગો થયો હતો। તો સુરત પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી દાખવી કોર્ટમાં ચેકિંગ શરૂ કર્યું હતું અને કોણે મેલ મોકલ્યો તે બાબતની વધુ તપાસના ચક્રો આજે વહેલી સવારે 2 વાગે એક મેલ દ્વારા કોર્ટ કોમ્પ્લેક્સને એવી જાણકારી આપવામાં આવી કે 2 વાગ્યાના મેલમાં એવી હકીકતની જાહેર કરવામાં આવેલી કે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના કોમ્પ્લેક્સમાં બોમ્બ ડિપ્લોય કરવામાં આવેલ છે। આ મેલની જાણકારી મળતા કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે સત્તાવાળાઓએ એ બાબતને ગંભીરતાથી લીધી અને સતર્કતાને બાબતને ધ્યાનમાં રાખીને તરત જ સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને એની જાણકારી આપવામાં આવી। સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે આવતા લોકોના તથા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કામ કરતા બધાની સલામતીને ધ્યાનમાં રાખીને તુરંત જ સુરત પોલીસ દ્વારા અત્યારે એની તપાસની કામગીરી ચાલુ છે અને ડોગ સ્ક્વોડ તથા અન્ય એફએસએલની ટીમ તથા સુરત ડીસીબી ક્રાઇમની ટીમ દ્વારા તપાસની કામગીરી ચાલુ છે। એ દરમિયાન સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તમામને એવી વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી આ તપાસની કામગીરી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી આ કાર્યવાહીમાં સહકાર આપવા માટે અને એ લોકો તપાસ કરી શકે એ માટે કોર્ટ કેમ્પસમાં કોઈને પ્રવેશ અત્યારે આપવામાં આવતો નથી અને કોર્ટની કાર્યવાહી અત્યારે બંધ રાખવામાં આવી છે। તપાસની કાર્યવાહી પૂર્ણ થાય અને સીધો મેસેજ આવે તે કાર્યવાહી શરૂ કરવામાં આવશે।